જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે રણજીત સાગર, સસોઈ સહિતના ડેમો ઓવરફ્લો થઈ ગયો છે, જેના લીધે ખાસ કરીને વોર્ડ નંબર 16ની સ્થિતિ ગંભીર બની જવા પામી છે. નગરસેવક પાર્થભાઈ કોટડિયા તથા તેમની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ જઈને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પરિસ્થિતિ વધારે વણસે તો ફૂડ પેકેટની તૈયારીઓ કરી રાખવામાં આવી છે. આજરોજ અમારા વોર્ડ નંબર 16માં ઉપરવાસમાં રણજીત સાગર એરિયામાં ફૂલ અતિ ભારે વરસાદ હોવાથી અત્યારે નદી ફૂલ ઓવરફ્લો છે. ઘણી બધી સોસાયટીઓમાં પણ પાણી આવેલ છે. અમે લોકોને પણ સાવચેતીના પગલાં માટે કીધેલું છે કે તમે સ્થળાંતર માટે અમે ટ્રેક્ટરની અને વ્યવસ્થા રાખેલ છે. અને મારું કંસારા હોલની બાજુ મેં રોહિતભૂષણ સ્કૂલ છે, આલિંદી સ્કૂલ છે, એ બધે સ્થળાંતર માટે અમે વ્યવસ્થા પણ કરેલી છે. અને તાજી દરેક જે નીચાણવાળા વિસ્તાર છે તેના અમે સંપર્કમાં જ છીએ. અને બપોરે જો હજી પરિસ્થિતિમાં ફૂલ વરસાદ આવશે તો બપોરે અમે જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું જ્યાં જ્યાં સ્થળાંતર કરેલ છે ત્યાંથી. એટલે આ મારા અને અમારા વોર્ડ નંબર 16ના દરેક નાગરિકોને વિનંતી છે કે જેને પહેલાંનો પણ જે અનુભવ છે કે જૂનું 2-3 વર્ષ પહેલાં પાણી આવી ગયું, જો તે પાણી આવી જાય ને હજી શક્યતા હોય શેરીઓમાં ઘણી જગ્યાએ આવી ગયું છે તો એ તાત્કાલિક એ સ્થળાંતર કરી લઈએ એવી અમારી નમ્ર વિનંતી છે.